નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ ડ્રાફ્ટમેન સિવિલ અંતર્ગત આવતા લેશન ઇન્ટ્રોડક્શન ટુ બ્રિજ એન્જિનિયરિંગ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. બ્રિજ એન્જિનિયરિંગ વિશે ચર્ચા કરીએ તો બ્રિજ એટલે શું તે ચર્ચા કરીશું. તેના કોમ્પોનન્ટ પાર્ટ વિશે ચર્ચા કરીશું. તેના ક્લાસિફિકેશન શું છે તેના વિશે ચર્ચા કરીશું. તો પ્રથમ આપણે જોઈએ બ્રિજ એટલે શું. તો રોડ પર અવરોધ જેવા કે નદી હોય, નાળા, ખીણ, કોતરો કે નીચાણવાળી જમીન વગેરે પાર કરવા માટે બાંધવામાં આવતા સ્ટ્રક્ચરને બ્રિજ કહે છે, એટલે કે ગુજરાતીમાં પુલ કહે છે. રોડ ઉપર આવતા અવરોધો જેવા કે નદી, નાળા, ખીણ, કોતરો, નીચાણવાળી જમીન વગેરેને પાર કરવા માટે બાંધવામાં આવતા સ્ટ્રક્ચરને પુલ કહે છે. પાષાણ યુગમાં માનવી નદી પાર કરવા માટે કાપેલા ઝાડનો ઉપયોગ કરતો હતો. સંસ્કૃતિના વિકાસ સાથે જરૂરિયાત વધતા, એટલે કે જેમ જેમ આપણી વિકાસ વધ્યો, જરૂરિયાત વધી, તેમ તેમ પુલ અંગેના વિજ્ઞાનનો પણ વિકાસ થયો. સંસ્કૃતિના વિકાસ સાથેની જરૂરિયાત વધતા પુલ અંગેના વિજ્ઞાનનો પણ વિકાસ થયો. આ માટે શરૂઆતમાં દોરડાની મદદથી ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો અને પછી આરસીસી, સ્ટીલ અને કોન્ક્રીટનો ઉપયોગ કરી અને વગેરે પ્રકારના પુલ બનાવવામાં આવ્યા. પહેલાંના જમાનામાં આપણે ઝાડખા, પાંદડા, લાકડા એનો ઉપયોગ કરીને બ્રિજ બનાવતા અને દોરડાનો ઉપયોગ કરીને બ્રિજ બનાવતા. હવે આપણા પાસે ચૂનો છે, સિમેન્ટ છે, કોન્ક્રીટ છે, આરસીસી છે, સ્ટીલ છે વગેરે જેવા મટીરિયલ્સ આવી ગયા છે. તો એના મદદથી બ્રિજ બનાવીએ છીએ. તો બ્રિજ એન્જિનિયરિંગનો ઇન્ટ્રોડક્શન આપીએ તો બ્રિજ એટલે કે જે પણ રસ્તા પર અવરોધો આવે, નદી આવે, નાળું આવે, કોઈ એક્વાડક્ટ આવે કે કલવટ આવે, તો એને પાર કરવા માટે બ્રિજ બનાવવો પડે છે. તો પાષાણ યુગમાં બ્રિજ બનાવવા માટે દોરડાનો ઉપયોગ થતો. હવે આરસીસી કે સ્ટીલ કે એનો ઉપયોગ થાય છે. પહેલાંના જમાનામાં ઝૂલતા પુલ પણ બનાવવામાં આવતા હતા. ત્યારબાદ તેના પછી લાકડા, લોખંડ અને કોન્ક્રીટના પુલનો વિકાસ થયો. જૂના જમાનામાં ઇટલીમાં બાંધવામાં આવેલા રોમન બ્રિજ ઉત્તમ પ્રકારના હતા. ઇટલીમાં બાંધવામાં આવેલા જે બ્રિજ હતા તે ઉત્તમ પ્રકારના હતા. 18મી સદીમાં ઇટલીમાં જે પુલો બનાવવામાં આવ્યા હતા તે સારા બાંધકામો હતા. જૂના જમાનામાં જ્યારે ઇટલીમાં બાંધવામાં આવેલા રોમન બ્રિજ એ ઉત્તમ પ્રકારના હતા. 18મી સદીમાં ફ્રાન્સમાં કલાત્મક અને સુંદર પુલોનું બાંધકામ થયું છે. ભારતમાં રામાયણના સમયગાળા દરમિયાન પુલનું બાંધકામ સારી રીતે જાણીતું હતું. આ યુગ દરમિયાન જે દરિયામાં બાંધવામાં આવેલો પુલ જે હાલ સેતુ સમુદ્ર તરીકે ઓળખાય છે, તેનું બાંધકામ પણ તે દરમિયાન થયેલું હતું. તો જૂના જમાનામાં જે ઇટલીમાં બાંધવામાં આવેલા રોમન બ્રિજ હતા તે ઉત્તમ પ્રકારના હતા. 18મી સદીમાં ફ્રાન્સમાં જે કલાત્મક અને સુંદર પુલોનું બાંધકામ થયું હતું તે પણ ઉત્તમ પ્રકારના હતા. અને ભારતમાં રામાયણના સમયગાળા દરમિયાન પુલોનું બાંધકામ થયું હતું જે અત્યારે સેતુ સમુદ્ર તરીકે ઓળખાય છે, જે દરિયામાં બનાવવામાં આવેલું હતું. 19મી સદીમાં ભારતમાં જ્યારે રેલવેનું આગમન થયું, એટલે કે 1853માં રેલવેનું આગમન થતાં પુલોની ઇજનેરીમાં ખૂબ જ વિકાસ થયો. હાલમાં પુલોનું ઇજનેરીનું જ્ઞાન એ ચરમસીમા ઉપર છે. એટલે આપણે અત્યારે પણ જોઈએ છે કે પુલોનું બાંધકામ જોરશોરથી ચાલી રહ્યું છે. હાલમાં વિવિધ પ્રકારના પુલોનું જે બાંધકામ છે એ ચાલી રહ્યું છે. પુલોની અગત્યતા નીચે મુજબ છે. પુલોની શું ઇમ્પોર્ટન્સ છે તે આપણે જાણી લઈએ. રોડ અથવા રેલવેના ટ્રાફિક એ ચોમાસામાં પણ રોકાયા વિના ચાલુ રહી શકે. રોડ અને રેલવેનું જે ટ્રાફિક છે એ ચોમાસામાં પણ રોકાયા વિના ચાલુ રહી શકે છે. આજુબાજુના વિસ્તારને સહેલાઈથી પુલોથી જોડી શકાય છે, જેથી સમય અને બળતણનો બચાવ થાય છે. રસ્તાની સુંદરતા વધે છે. આસપાસના વિસ્તારમાંથી ખેત પેદાશો તેમજ ઔદ્યોગિક પેદાશો અને કાચો માલ ઝડપથી પહોંચાડી શકાય છે, જેથી જે તે વિસ્તારનો આર્થિક અને ઔદ્યોગિક વિકાસ પણ ઝડપી બને છે. તો પુલોની અગત્યતા જોઈએ ફરીથી. રોડ અને રેલવેના ટ્રાફિકને એ ચોમાસામાં પણ રોક્યા વિના ચાલુ રાખી શકાય છે. આજુબાજુના વિસ્તારને સહેલાઈથી જોડી શકાય છે. સમય અને બળતણનો બચાવ થાય છે. રસ્તાની સુંદરતા વધે છે. આસપાસના વિસ્તારમાંથી ખેત પેદાશો તેમજ ઔદ્યોગિક પેદાશો અને કાચો માલ પણ ઝડપથી પહોંચાડી શકાય છે, જેથી જે તે વિસ્તારનો વિકાસ પણ ઝડપી બને છે.
ઇમ્પોર્ટન્સ જોઈએ બ્રિજના આગળ. રેલવે અલાઇનમેન્ટ ઉપર લેવલ ક્રોસિંગ આગળ પુલ બાંધવાથી અકસ્માતો ઘટી જાય છે. તો લેવલ ક્રોસિંગ કોને કહેવાય? જ્યારે રેલ અને રોડ બંને એક જ લેવલ ઉપર હોય તો તેને લેવલ ક્રોસિંગ કહેવામાં આવે છે. રેલવે અલાઇનમેન્ટ ઉપર લેવલ ક્રોસિંગ આગળ પુલ બાંધવાથી અકસ્માતો ઘટી જાય છે. રોડના ટ્રાફિકને અડચણ થતી નથી. મિલિટરી હેતુથી પણ પુલોનું આગવું મહત્ત્વ છે. તો મિલિટરી જ્યાં હોય ત્યાં પણ બ્રિજની આવશ્યકતા રહે છે. તો એ હેતુથી પણ આગવું મહત્ત્વ છે પુલોનું. પુલનું બાંધકામ કરી બે સ્થળોનું વચ્ચેનું અંતર ઘટાડી શકાય છે, એટલે કે બે સ્થળોને જોડી શકાય છે. પુલોના કોમ્પોનન્ટ પાર્ટ જોઈએ, એટલે કે તેના મુખ્ય ભાગો જોઈએ તો તે છે પ્રથમ સબસ્ટ્રક્ચર એટલે કે નીચેનો પાર્ટ, સુપરસ્ટ્રક્ચર એટલે પુલનો ઉપરનો ભાગ અને ત્રીજું છે આનુષંગિક બાંધકામો એટલે કે એડજોઇનિંગ સ્ટ્રક્ચર્સ. અહીંયા આપણે એક ફિગર બતાવેલી છે. તેમાં અબટમેન્ટ બતાવે છે એટલે કે સબસ્ટ્રક્ચર બતાવે છે, સુપરસ્ટ્રક્ચર બતાવ્યું છે, બ્રિજનું ડેક એટલે કે ઉપરની સપાટી બતાવી છે, એનું બેરિંગ બતાવ્યું છે, એના પાયર્સ બતાવે છે એટલે એને પિયર્સ પણ કહેવામાં આવે છે. પિયર્સ એટલે સબસ્ટ્રક્ચરને પણ કહે છે અને અબટમેન્ટ એ પણ સબસ્ટ્રક્ચરમાં આવે છે. એટલે કે પિયર અને અબટમેન્ટ બંને સબસ્ટ્રક્ચરમાં આવશે અને જે બ્રિજની ડેક અને ઉપરનો ભાગ છે એ બંને સુપરસ્ટ્રક્ચરમાં આવશે અને બ્રિજનો જે ફાઉન્ડેશન છે એ પણ સબસ્ટ્રક્ચરમાં આવશે. તો આ ફિગર ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તેના 3 ભાગ કોમ્પોનન્ટ પાર્ટમાં બ્રિજને વહેંચવામાં આવ્યો છે. એક છે સબસ્ટ્રક્ચર, બીજો છે સુપરસ્ટ્રક્ચર અને ત્રીજો છે એડજોઇનિંગ પાર્ટ્સ. સબસ્ટ્રક્ચર કોને કહીશું? ફર્સ્ટ જોઈએ. પુલમાં મૂકેલી બેરિંગથી નીચેના ભાગને સબસ્ટ્રક્ચર કહે છે. પુલમાં જે વચ્ચે બેરિંગ મૂકેલી હોય છે તે બેરિંગથી નીચેના ભાગને સબસ્ટ્રક્ચર કહે છે. સબસ્ટ્રક્ચરમાં નીચેના ભાગોનો સમાવેશ થાય છે: અબટમેન્ટ, પિયર, વિંગ વોલ, અબટમેન્ટ અને પિયરના પાયા એટલે કે એબેટમેન્ટ અને પિયર. પિયર એ વચ્ચેના જે કોલમ છે એને પિયર કહેવામાં આવે છે અને આજુબાજુના પિયર છે એટલે આજુબાજુના પાયા છે એને અબટમેન્ટ કહેવામાં આવે છે. વિંગ વોલ એ ઉપરના ભાગે હશે અને પિયર અને અબટમેન્ટના પાયા. આટલી વસ્તુઓ સબસ્ટ્રક્ચરમાં આવશે. સબસ્ટ્રક્ચરનું કાર્ય એ પુલના સુપરસ્ટ્રક્ચરને એટલે કે ઉપરના ભાગને ટેકો આપવાનું છે. જે સબસ્ટ્રક્ચર છે એનું કાર્ય પુલોના સુપરસ્ટ્રક્ચરને ટેકો આપવાનું છે અને ઉપરના તમામ ભારને જમીન ઉપર ટ્રાન્સફર કરવાનું છે. તો સબસ્ટ્રક્ચર જે છે એ એક ટાઈપનું ફાઉન્ડેશન કહેવાય. જેમ કે આપણે બિલ્ડિંગ હોય તો એના ફાઉન્ડેશન કે પાયો છે તો એ શું કરે છે? બધો ભાર નીચે ટ્રાન્સફર કરી નાખે છે. હવે પુલનો જે બીજો કોમ્પોનન્ટ પાર્ટ છે સુપરસ્ટ્રક્ચર. પુલમાં વપરાતી બેરિંગથી ઉપરના ભાગને સુપરસ્ટ્રક્ચર કહે છે. પુલમાં જે બેરિંગ વપરાય છે એના કરતાં ઉપરના ભાગને સુપરસ્ટ્રક્ચર કહે છે. સુપરસ્ટ્રક્ચરમાં નીચેના ભાગોનો સમાવેશ થાય છે. જે સુપરસ્ટ્રક્ચર છે એમાં નીચેના ભાગોનો સમાવેશ થાય છે. કયા કયા ભાગ આવશે? તો બીમ કાં તો ગર્ડર. બીમ કાં તો ગર્ડર એ મેઇન એનો કોમ્પોનન્ટ પાર્ટ છે. પછી બેરિંગ આવશે, પછી આર્ચ અને કેબલ આવશે અને પેરાપેટ વોલ અને હેન્ડ રેલ આવશે અને ફ્લોરિંગ આવશે. જે ડેક પણ એને બ્રિજનો ડેક પણ કહેવાય છે અને ફ્લોરિંગ પણ કહેવાય છે. એકવાર ફરી જોઈ લઈએ. સુપરસ્ટ્રક્ચર જે છે એના ભાગોમાં બીમ કાં તો ગર્ડર, બેરિંગ, આર્ચ કાં તો કેબલ, પેરાપેટ વોલ કાં તો હેન્ડરેલ અને ફ્લોરિંગ કાં તો ડેક પણ કહેવાય છે એને. તો સુપરસ્ટ્રક્ચરમાં આટલા ભાગોનો સમાવેશ થાય છે. હવે ત્રીજો જે કોમ્પોનન્ટ છે આનુષંગિક બાંધકામો એટલે કે એડજોઇનિંગ સ્ટ્રક્ચર્સ. આવા બાંધકામોમાં એપ્રોચ એટલે કે જે બ્રિજનો આગળનો ભાગ છે એને એપ્રોચ કહેવાય છે. રિવર ટ્રેનિંગ વર્ક્સ જેવા કે ગાઈડ રેલ અથવા ગાઈડ બંધ અને એપ્રોન એ રિવર ટ્રેનિંગ વર્ક્સમાં આવશે અને રક્ષણાત્મક પથ્થર એટલે કે સ્ટોન. બરાબર છે. તો આનુષંગિક બાંધકામમાં એપ્રોચ, રિવર ટ્રેનિંગ વર્ક્સ જેવા કે ગાઈડ બંધ અને એપ્રોન અને રક્ષણાત્મક પથ્થર વગેરેનો સમાવેશ થાય છે. હવે કોઈ પણ આપણે પુલ જ્યારે બ્રિજની સાઇટ પસંદ કરીએ, સ્થળની પસંદગી કરીએ ત્યારે શું ધ્યાન રાખીશું? તો બ્રિજ સાઇટ પર નદીના પ્રવાહની પહોંચ સીધી હોવી જોઈએ. એટલે કે જ્યારે બ્રિજની સાઇટ ઉપર બ્રિજ જ્યાં હોય ત્યાં નદીના પ્રવાહની પહોંચ સીધી હોવી જોઈએ. સાઇટ ભૌગોલિક દ્રષ્ટિએ સારી હોવી જોઈએ એટલે કે ફોલ્ટ ઝોનથી દૂર હોવી જોઈએ. ફોલ્ટ ઝોન એટલે કે જ્યાં અર્થક્વેક બહુ રેરલી આવતો હોય એવી જગ્યા હોવી જોઈએ. અર્થક્વેક આવે એવું ના હોવું જોઈએ. તો જે ભૌગોલિક દ્રષ્ટિએ સાઇટ સારી હોવી જોઈએ, ફોલ્ટ ઝોનથી દૂર હોવી જોઈએ,
પિયર્સ અને અબેટમેન્ટ માટે નોન ઇરોડેબલ પાયો હોવો જોઈએ. તો ઇરોડેબલ એટલે કે માટી બધી ઇરોડ થઈ જાય, માટી બધી સ્થાનાંતરિત થઈ જાય એવી માટી ના હોવી જોઈએ. તો પિયર અને અબેટમેન્ટ માટે નોન ઇરોડેબલ પાયો હોવો જોઈએ. ભૌગોલિક દ્રષ્ટિએ જે સાઇટ છે એ સારી હોવી જોઈએ, ફોલ્ટ ઝોનથી દૂર હોવી જોઈએ અને નદીના પ્રવાહની પહોંચ બ્રિજ સાઇટ ઉપર સીધી હોવી જોઈએ. સાઇટ પર નદીનો પ્રવાહ વ્યાખ્યાયિત હોવો જોઈએ, એટલે ડિફાઇનેટ હોવો જોઈએ. સાઇટ પર જે નદીનો પ્રવાહ છે એ વમળ વગરનો હોવો જોઈએ અને વ્યાખ્યાયિત હોવો જોઈએ. સાઇટ પર નદીની બેંક ઊંચી હોવી જોઈએ, એટલે નદીની બંને બાજુની બેંક્સ છે એ થોડી ડિફાઇનેડ, વેલ ડિફાઇનેડ અને ઊંચી હોવી જોઈએ. તો આટલી વસ્તુ હોય ત્યારે આપણે સાઇટને પસંદ કરીશું. બીજું આપણે સાઇટ પસંદ કરતી વખતે જોઈએ છીએ તો સાઇટ એ રોડથી જોડાયેલી હોવી જોઈએ. તો જે બ્રિજ છે એ રોડથી જોડાયેલો હોવો જોઈએ. જેટલા પણ એપ્રોચ છે એમાં તીવ્ર વળાંક ન આવવા જોઈએ. પાણીની હેઠળને બાંધકામ હોય તો તેને ટાળવું જોઈએ. એપ્રોચ પૂર દરમિયાન અસરગ્રસ્ત ન થવો જોઈએ. એપ્રોચ જે છે બ્રિજનો આગળનો ભાગ એ પૂર દરમિયાન અસરગ્રસ્ત ન થવો જોઈએ. ટેકરીઓ, કબ્રસ્તાન, ક્રોસ ડ્રેનેજ વર્ક બિલ્ડઅપ એરિયાથી દૂર રાખવો જોઈએ. જે બ્રિજ છે એને કબ્રસ્તાન છે, ટેકરીઓ છે, ક્રોસ ડ્રેનેજ વર્ક છે, અને કોઈપણ મોટા બિલ્ડઅપ એરિયાથી દૂર રાખવું જોઈએ. પાણીની હેઠળનું બધું બાંધકામને ટાળી નાખવું જોઈએ. એપ્રોચ જે આવે છે ત્યાં વળાંક તીવ્ર ન હોવો જોઈએ અને જે પણ સાઇટ આપણે પસંદ કરી છે એ રોડથી જોડાયેલી હોવી જોઈએ. જો એપ્રોચને સિલ્ટ ઝોન પાર કરવું પડે તેવું હોય તો તેનું ફેસઅપ રાખવું જોઈએ. જો એની અંદર સિલ્ટ હોય એટલે કે એવી માટી હોય જે ઇરોડ થતી હોય, એને આપણે સિલ્ટ કહીએ છીએ, તો તેનું ફેસઅપ રાખવું જોઈએ. તો એપ્રોચનું થોડું લેવલ ઊંચું રાખવું જોઈએ. પુલના બાંધકામથી વાતાવરણ પર અસર ન થવી જોઈએ. પુલનું જે બાંધકામ છે તો એનાથી પોલ્યુશન ન થવું જોઈએ અને એનાથી કોઈપણ જાતનું એટમોસ્ફિયરમાં બદલાવ ના આવવો જોઈએ. પુલના સ્થાન નિર્ધારણ માટેની માહિતી. પુલનું આપણે જે પણ સ્થાન લઈશું એના માટે આપણે શું માહિતી જોઈશે? તો ફર્સ્ટ છે વીજળીની પ્રાપ્યતા. વીજળી ત્યાં છે કે નહીં તે ખાસ જોવું પડશે, એટલે કે વીજળી પ્રાપ્ય હોવી જોઈએ. મટિરિયલની પ્રાપ્યતા, એટલે કે બાંધકામનું જેટલું પણ મટિરિયલ છે એની પ્રાપ્યતા હોવી જોઈએ. કુશળ કારીગરોની પ્રાપ્યતા, એટલે આપણને બ્રિજ બનાવતી વખતે કારીગરો જોઈશે, તો કુશળ કારીગરો હોવા જોઈએ. નદીની લાક્ષણિકતા અને નદી કેવી છે એની લાક્ષણિકતા તપાસી લેવાની. નજીકનું બેન્ચમાર્ક, અને નજીકનું બેન્ચમાર્ક કેટલું ઊંચું કે કેટલું નીચું છે એ પણ તપાસવામાં આવે છે. એટલે પુલનું જ્યારે આ સ્થાન નિર્ધારણ કરીએ ત્યારે વીજળીની પ્રાપ્યતા છે કે નહીં તે જોવું પડશે. બાંધકામ મટિરિયલની પ્રાપ્યતા છે નહીં એ જોવું પડશે. કુશળ કારીગરોની પ્રાપ્યતા છે કે નહીં તે પણ તપાસવું પડશે. નદીની લાક્ષણિકતા જોવી પડશે અને નજીકનું બેન્ચમાર્ક તપાસવું પડશે. પુલના સ્થાન માટેની જરૂરી માહિતી. તો મટિરિયલની વહન માટેની સગવડ છે કે નહીં, તો બ્રિજની સાઇડ છે રોડ રેલવેથી જોડાયેલી છે કે નહીં તે જોવું પડે છે. પુલ પર પાઇપલાઇન રાખવી છે કે નહીં તે પણ જોવું પડે છે. પુલોની ઉપર કોઈ જાતની ગેસની પાઇપલાઇન કે પાણીની પાઇપલાઇન જતી હોય તો તે ચેક કરવું પડે છે. પુલ સલામત છે કે નહીં તે ચેક કરવું પડે છે. પુલનો દેખાવ સારો લાગે છે કે નહીં એ ચેક કરવું પડે છે. પુલ બાંધવાના રીઝન શું છે, એના કારણો શું છે તે જોવા પડે છે. અને ટ્રાફિકનું પ્રમાણ કેટલું છે, ત્યાંથી જ્યાં તમે પુલ બનાવશો ત્યાં કેટલું ટ્રાફિક રહે છે તે પણ જોવું પડે છે. બ્રિજની સાઇટ નક્કી થઈ ગયા પછી આગળનું પગલું બ્રિજની સેન્ટર લાઇન નક્કી કરવાનું હોય છે. બ્રિજની સેન્ટર લાઇન નક્કી કરવા માટે ઘણા બધા મુદ્દાઓનો અભ્યાસ કરવો પડે છે, જે નીચે મુજબ છે. વળાંક પરની સેન્ટર લાઇન, એટલે કે આપણે જ્યારે સેન્ટર લાઇન નક્કી કરીએ છીએ ત્યારે વળાંક પરની સેન્ટર લાઇન જોવાની. સૌથી ઊંચા પૂર સ્તરનું નિયંત્રણ જોવાનું. સિલ્ટ અને સ્કોરિંગની અસરો જોવી પડે છે. તો જ્યારે આપણે બ્રિજની સાઇટ નક્કી કરીએ છીએ ત્યારે સેન્ટર લાઇન નક્કી કરવી પડે છે. વળાંક પર સેન્ટર લાઇન નક્કી કરીએ છીએ. સૌથી ઊંચા પૂર સ્તરનું નિયંત્રણ, સિલ્ટ અને સ્કોરિંગની અસરો, એપ્રોચનું લેઆઉટ જોઈએ છે, નદીના ટ્રેનિંગ ક્રમો જોઈએ છે. એટલે આટલી વસ્તુ આપણે જરૂર પડે છે. આજના લેક્ચરમાં આપણે બ્રિજ એન્જિનિયરિંગ વિશે ચર્ચા કરી. તો બ્રિજ કોને કહેવાય તે ચર્ચા કરી. તેની સાઇટ સિલેક્શન કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ તે ચર્ચા કરી. એના ક્લાસિફિકેશન શું હોય તે ચર્ચા કરી. અને બ્રિજના કોમ્પોનન્ટ પાર્ટ, એટલે કે સુપરસ્ટ્રક્ચર, સબસ્ટ્રક્ચર તેની ચર્ચા કરી.
પછી તેનું જે આગળ પાષાણ યુગમાં અથવા તો આગળના યુગમાં કેવા બ્રિજ બનતા હતા અને અત્યારે કેવા બ્રિજ બની રહ્યા છે તે વિશે ચર્ચા કરી. તેના કોમ્પોનન્ટ પાર્ટ્સ એટલે કે સુપર સ્ટ્રક્ચર, સબસ્ટ્રક્ચર અને એડજોઇનિંગ સ્ટ્રક્ચર વિશે ચર્ચા કરી. તો આઈટીઆઈમાં જે ભણતા સ્ટુડન્ટ છે એટલે કે ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના સ્ટુડન્ટ છે તેમને આ બ્રિજ એન્જિનિયરિંગ વિશે નો ઇન્ટ્રોડક્શન ઓફ બ્રિજ એન્જિનિયરિંગ લેસન કામ લાગે તેવી હું શુભેચ્છા પાઠવું છું. અને અહીંયા આપણે આ લેક્ચરને કમ્પ્લીટ કરીએ છીએ. અસ્તુ.